Good evening. Praise the Lord. Hallelujah. આપ સર્વને સાધની સલામ. ફરીવાર આપણે જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે. આપણે ફરીવાર જીવતા ઈશ્વરનું પવિત્ર રૂડું નામ લેવાના માટે મળી શક્યા છે અને આપણે ફરીવાર રાજાઓના રાજા અને પ્રભુનું ભજન કરવાના માટે તેમની હજુરમાં આવી શક્યા છે. અને આ બતાવે છે કે આ આપણા પ્રભુની સુરક્ષા છે. હાલેલુયા. આ પ્રભુની સંભાળ છે. હાલેલુયા. આ પ્રભુની કાળજી છે. પ્રેઝ ધ લોર્ડ. કે તેઓ આપણને જાણે તેમના હાથોમાં ઉચકીને સલામત તેમની દોરવણીમાં આપણને સાંજના સમયમાં તેમનું ભજન કરવાના માટે ફરીવાર લઈને આવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જો આપણા ઈશ્વર આપણને સહાય ન કરે, મદદ ન કરે, જો આપણા ઈશ્વર આપણા પર તેમનો હાથ ન રાખે તો તેમના વગર તેમની પાછળ ચાલવું બહુ મુશ્કેલ છે. કેમ કે દરેક સ્થળે દરેક પળે શૈતાન તો આપણને લલચાવવાના માટે, તેમના માર્ગમાંથી એટલે પ્રભુના માર્ગમાંથી ખસી જવાના માટે ઘણા બધા હુમલાઓ અને ઘણી બધી લોભ, લાલચ અને પાપની ઓફરો આપણી આસપાસ આવતી જ રહે છે. નહીં? કન્ટિન્યુઅસ પાપની ઓફરો આપણા જીવનમાં આવતી રહે છે. પણ આપણે એવી બાબતોનો નકાર કરીને પ્રભુની પાછળ મજબૂત બનીને ચાલવાનું છે. હાલેલુયા. પાપ હંમેશા એવું હોય કે જગતના મન પ્રમાણે, જગતના સ્વભાવ પ્રમાણે એ સુંદર હોય અને જગતના પ્રમાણે એ આનંદ આપનારું હોય. થોડી વાર માટે તમને પુષ્કળ આનંદ કરાવનારું હોય, પણ ક્યારે એ આનંદમાં પ્રભુનો માર્ગ ચૂકાઈ જાય છે, દૂર થઈ જાય છે. મતલબ કે આપણે દૂર થઈ જાય છે, એની ખબર પડતી નથી. સજાગ બની વાલા મિત્રો, કોઈ એ બહુ સુંદર કહ્યું છે, પ્રભુ આવ્યાનો, પ્રભુ જ્યારે કોઈ જીવનમાં આવે અને કોઈના જીવનમાં પ્રભુ હોય તો આપણે જોઈ શકીએ છીએ તેમના જીવન દ્વારા, તેમના કામો દ્વારા, તેમના ફળ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આ ભાઈ, આ બહેન, આ સેવક, આ સેવિકા, આ મંડળી આશીર્વાદિત છે. પણ પ્રભુ જતા રહે છે ને એ ખબર નથી પડતી. અને માટે વચન પણ કહે છે કે કોઈએ પોતાને સ્થિર માનવો નહીં. કોઈ પોતાને સ્થિર માનવું નહીં. કેમ કે જે ઈશ્વર, જે પ્રભુ, જે પરમેશ્વર છે, જે એમણે તમને અને મને, તમને અને મને તેઓના રૂપમાં બનાવ્યા છે, એ આપણને મદદ કરવા ચાહે છે. પણ ઘણી બધી વાર આપણી આંખો પર જાણે પટ્ટીઓ બંધાઈ જાય છે. આપણે એ માર્ગ જોઈ શકતા નથી. સામસૂન કે જે
હજાર હજાર ફિલિસ્તીઓને મારી નાખતા હતા. સામસુમ જેવો શક્તિશાળી યોદ્ધો, જે કૌતક તેનામાં હતું એ પ્રમાણે આપણે આગળ ફરી જોતા નથી. ચોક્કસ સાઉલ રાજા વિશે અને દાઉદ વિશે આપણે જોઈએ છે, પણ જે સામસુમની પાસે જે સામર્થ્ય, જે નાઝારીપણું જે પ્રભુએ એને આપ્યું હતું, બીજાની પાસે ન હતું. તકલીફ ક્યાં થઈ ગઈ ખબર છે? તકલીફ ત્યાં થઈ કે સ્ત્રીના પ્રેમમાં એ પડી ગયો. ફલિસ્તીઓની છોકરી, જ્યાં પ્રભુએ ના પાડી હતી કે જ્યાંથી સ્ત્રી કરવી નહીં, અઘટિતો સાથે સંબંધ ન રાખો, માફ કરજો, પણ જ્યારે એ બાબત બને છે ત્યારે એ જ એનો પ્રેમ, જેના પર એણે જગત પ્રમાણેનો પ્રેમ રાખ્યો, જગત પ્રમાણેનો પ્રેમ કર્યો, એ પ્રેમ એને પ્રભુથી દૂર લઈ ગયો અને જગતમાં મરવાન માટે, હસી મજાકનું પાત્ર બનવાન માટે લઈને ગયો. આંખો ફોડી નાખી હતી, આંખો ફોડી નાખી હતી એની. નૃત્ય કરાવતા હતા એની જોડે, ગંદા કામો કરાવતા હતા એની પાસે, ઠઠ્ઠા મસ્કરીઓ કરવામાં આવતી હતી. ઈશ્વરનો અભિષેક, ઈશ્વરનો અભિષેક. ઈશ્વરનો આત્મા ઉતરી આવતો ને ઇઝરાયલ પ્રજાને બચાવી લેતો, છોડાવી લેતો. ભલે ગમે તેટલું મોટું સૈન્ય હોય, એ પછાડી નાખતો. પણ આજે એ પાપના બંધનમાં બંધાઈ ગયો હતો. વાલા મિત્રો, આપણે અલગ કરાયેલા છે, ન ભૂલીએ. જે બાબતો આપણે ન કરવી જોઈએ એ ન કરીએ. અંતના સમયમાં છે, ચોક્કસ પ્રભુ આપણી સાથે છે, સંભાળ લે છે. તેમની સહાયથી આપણે બધું કરી શકીએ છીએ, તેમની સહાયથી. પણ આ લપસણા જગતમાં પોતાને સ્થિર કરીએ અને ઘણી બધી બાબતોથી પોતાને છોડાવી લઈએ. ઘણી જગ્યા પર આપણે પોતે જ એવા વ્યક્તિઓ છે કે આપણે પોતાને બચાવી શકીશું ઈશ્વરની સહાયથી. વાલા મિત્રો, વ્યભિચારમાંથી બહાર નીકળવાનું કામ આપણું પોતાનું છે. પાપથી દૂર રહેવાનું કામ આપણું પોતાનું છે. નશાઓથી દૂર રહેવાનું કામ આપણું પોતાનું છે. પ્રભુ તો મદદ કરશે. માટે આ સાંજના સમયે આપણી જાતોને ઘણી બધી એવી બાબતોથી, ખાલી વ્યભિચાર ને દારૂ નહીં, ઈર્ષા, અદેખાઈ, ઘમંડ, હોદ્દાઓનો નશો, જગતનો લોભ, લાલચ, મિલકત, દ્રવ્યોનો લોભ, ઘણું બધું છે. અને ઘમંડ હું સૌથી વધારે મોટો કહી શકું છું, કેમ કે ઘમંડ એ લ્યુસિફરને આવ્યો અને એને ફેંકી દેવામાં આવ્યો. ચોક્કસ કે જે વ્યભિચાર પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે, પણ ઘમંડ ઈશ્વરની દ્રષ્ટિમાંથી ફેંકાઈ જવાના માટે કાફી છે. એનાથી દૂર રહીએ.
આવો પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. કદાચ પ્રભુ હજી વધારે અમારે શીખવાની જરૂર છે, હજી વધારે તમને નજદીકથી ઓળખવાની જરૂર છે પ્રભુ. કદાચ હજી વધારે વચનો પ્રમાણે મજબૂત થવાની જરૂર છે પ્રભુ. એ પ્રમાણે અમારા માટે થવા દો. અમને તૈયાર કરો અમારી મિનિસ્ટ્રી માટે, અમારી સેવાઓ માટે, તમારી પાછળ ચાલવાને માટે, તમને અમારા જીવનમાં જીત અપાવવાને માટે, પાપને હરાવવાને માટે, અમારા કમજોર મનોબળને મજબૂત બનાવવાને માટે પ્રભુ અમને તમારી પુષ્કળ જરૂર છે. અમને બધાને તમે બેઠા કરો. જો આજે અમે સાંજે તમારી દ્રષ્ટિમાં કમતી માલુમ પડ્યા છે, અમે તમને અરજ કરીએ છીએ પ્રભુ, અમને માફ કરો. તમે તો તક આપનાર પ્રભુ છો. તમે ફરીથી બધું નવું કરનાર પ્રભુ છો. તમે તોડીને નવું કરનાર પ્રભુ છો. ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, નવું કરો, મજબૂત કરો, તમારામાં અમને બાંધો કે પ્રભુ અમે તમારામાં મજબૂત બંધાઈએ. હા પ્રભુ, તમારામાં અમે મજબૂત થઈએ, બેઠા થઈએ, સ્થિર થઈએ. અને પ્રભુ છૂટથી પ્રભુ બિયા વગર, ગભરાયા વગર અમે તમારી કબૂલાત કરીએ. તમે અમારા ઈશ્વર છો. તમારા આપેલા તાલંતો દ્વારા પ્રભુ અમે તમારી સેવા કરીએ. હા પ્રભુ, અત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ જેઓ દિવસના અંતે તમારી સમક્ષ નમી ગયા છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે. સર્વ પર તમારો આત્મા રેડી દો. દરેકનો જમણો હાથ તમે પકડો. દરેકને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. શુદ્ધ કરો, ક્ષમાપણ કરો પ્રભુ. અમે માણસો છે પ્રભુ, ઘડીએ ઘડીએ ભૂલો કરીએ છીએ પ્રભુ. એવી કોઈ પળ નથી કે પ્રભુ અમે વિચાર દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા, એક યા બીજી રીતે પ્રભુ અમે તમને દુઃખી ના કર્યા હોય. તમે ક્ષમા કરો. તમે અમારો કંટ્રોલ લો. તમે મારા મુખની વાતો જાણો છો પ્રભુ, એનો કંટ્રોલ લો પ્રભુ. એને મારા મુખ પર ચોકી મૂકો. અમારું ઉઠવું, બોલવું કેવળ તમને મહિમા આપનારું હોય પ્રભુ, એવું થવા દો. સાથે પ્રભુ દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. તેમની જરૂરિયાત પૂરી પાડો. તેમની નોકરી, ધંધા, રોજગારને આશીર્વાદિત કરો. તેમના શરીરમાં રહેલા રોગ મંદવાળ દૂર કરો. તેમના ઘરોમાં લડાઈ, ઝઘડા, કોર્ટ કેસ, ફરખોટા, તોમતો છે એને દૂર કરો. જેની ઉણપ છે, જેની ખોટ છે
એ બધું જ તમે પૂરું પાડો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપો, બાળકનો આશીર્વાદ આપો, નોકરી નથી નોકરી આપો, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને કાઢી નાખો. અને પ્રભુ એવા જેટલા પણ લોકો જેમની સાથે છેતરામણી થઈ છે એ દરેક બાબતોમાં તમે એમને યશ અપાવો, વિજય અપાવો. અને પ્રભુ ખોવાયેલા નાણાં તેમને પાછા અપાવો પ્રભુ પિતા. જે 2 મકાનો વેચવાના છે, બંને મકાનો વેચાય પ્રભુ. અને પ્રભુ જે પ્રમાણે તેઓની માનતાઓ તમારી સમક્ષ છે પ્રભુ, એ પ્રભુ ઈસુના નામમાં તેઓ પૂરી કરી શકે એવું તમે થવા દેજો પ્રભુ. દરેક એવા દુઃખી લોકોની સાથે રહેજો, વિધરો વિધવા બહેનો, નાથો મનબુદ્ધના લોકો, માનસિક રોગીઓ, અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો. અમારી પણ સાથે રહેજો. અમારી નાની મિનિસ્ટ્રીને પ્રભુ આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત પ્રભુ તમારી આગળ રજૂ કરી છે, એના પર રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ. અને પ્રભુ અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. તમે અમારો શોધ બનજો. અને પ્રભુ મીડિયા દ્વારા થતી અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો અને હજારો આત્મા જીતી શકીએ એવું થવા દેજો. અને પ્રભુ નાની મોટી ભૂલો માફ કરજો. અને નવા દિવસમાં ફરીવાર તમારું ભજન કંટાળી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.